વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે વૈષ્ણવ સત્સંગમાં આપણે સમજ્યા કે ભાગવતના છઠ્ઠા સ્કંદના આધારે એમ સમજ્યા હતા કે નામ સ્મરણ અજ્ઞાનતાથી કરવામાં આવે તો પણ ફલિત થાય છે. પરંતુ મેં એવું સમજાવ્યું હતું કે આજકાલના જે પાઠ કરવાના પુસ્તકો મળે છે એમાં પ્રિન્ટિંગની ઘણી ભૂલો થયેલી હોય છે. મોટાભાગનામાં કોઈ એક જ સારા પુસ્તકો તમને જોવા મળે છે. તેથી જો સમજીને પાઠ કરો તો તમને તમારી ભૂલોનો ખ્યાલ આવી જાય. એટલે ભૂલોવાળો પાઠ આપણે કરવાનો નહીં. ભલે સમજ્યા વગર તમે ભૂલોવાળો પાઠ ના થવો જોઈએ, એની તકેદારી રાખવી જોઈએ. હવે આપણે સત્સંગ ચાલુ કરતા પહેલા સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમનિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્વભો રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધેયં સદા વલ્લભમ જ્ઞેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, હવે આપણે શ્રી મહાપ્રભુજીની આગળની યાત્રાનો વૃત્તાંત શ્રવણ કરીશું. પરંતુ તે પહેલા મહાપ્રભુજીનું કીર્તન શ્રવણ કરીએ. તેના શબ્દો છે: શ્રી લક્ષ્મણ ભટ્ટ પુત્ર પાદરજ બહુત રાજધાની. શ્રી લક્ષ્મણ ભટ્ટ પુત્ર પાદરજ બહુત રાજધાની. શ્રી લક્ષ્મણ ભટ્ટ પુત્ર પાદરજ બહુત રાજધાની. દરસ પરસ હોત સરસાવે સીત ચિત બહુત રાજધાની. વ્રજજન ઘર ઘર રમણ કલા કેલી જાની. કનકાંગન રંગ દ્રવતા સહન કર વ્રજ પૂર ભાવ બહુત રાજધાની. સોમિલી બુદ્ધિ સાણી સોમિલી બુદ્ધિ સાણી. પદ્મનાભ સવવિધ સંપત્તિ દંપતિ. પદ્મનાભ સવવિધ સંપત્તિ દંપતિ. આનંદ અદેય
કે દાની बहुत राज दानी श्री लक्ष्मण भट्ट पुत्र पादरज बहुत राज दानी बहुत राज दानी વૈષ્ણવો આ કીર્તન આપે બિલાવલ દાગમાં શ્રવણ કર્યું છે. આ પદ્મનાભ દાસનું બનાવેલું કીર્તન છે. આપણે પદ્મનાભ દાસના ઘણા કીર્તન તરજુમ લીધા છે, હજુ પણ લઈશું. પદ્મનાભ દાસે મહાપ્રભુજીના જે સ્વરૂપનો અનુભવ કર્યો એમને કીર્તનમાં પ્રદર્શિત કર્યો. આ કીર્તનના મુખ્ય ભાવમાં બે વસ્તુ છે કે એક તો આપણે જે સર્વોત્તમ સ્તોત્રની અંદર દુર્લભ ભાંગરી સરોવર શબ્દ બોલીએ છીએ, નામ મહાપ્રભુજીના 108 નામ, તો એ ભાવ અહીંયા આ કીર્તનમાં પ્રકટ કરવામાં આવ્યો છે. અને બીજો જે ભાવ પ્રકટ કરવામાં આવેલો છે એ અદે દાન દક્ષત છે. જ્યાં બી શબ્દો તમે જુઓ, અદે કે દાન એવા શબ્દો છેલ્લે આવ્યા. તો અદે દાન દક્ષત છે. આપણે જે નામ બોલીએ છીએ કે ભાઈ જે કોઈ આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. હવે આ કીર્તનનો ભાવ હું તમને સમજાવું છું. તમે થોડું ધ્યાન રાખીને સાંભળશો ને તો જ આમાં તમારા મગજમાં બધી વસ્તુ ઉતરશે. ઉપર છેલ્લું સાંભળશો તો નહીં ઉતરે. થોડુંક ધ્યાન રાખો બરાબર. આ કીર્તનમાં પહેલાં તો શું છે કે મહાપ્રભુજીના ચરણ કમળની જે રજ છે એનું મહત્વ આપણને સમજાવવામાં આવ્યું છે. એટલે કે આ વસ્તુમાં આપણને મહાપ્રભુજીનો દાસ્ય ભાવ પ્રકટ કરવો પડશે. એટલે દાસ્ય ભાવથી જ દાસ હોય એ જ ભગવાનની ચરણ રજને પ્રાપ્ત કરે, મહાપ્રભુજીના ચરણ રજને પ્રાપ્ત કરી શકે છે. શબ્દ આવે છે કે શ્રી લક્ષ્મણ ભટ્ટ પુત્ર પાદ રજ બહુત રાજ ધાની. લક્ષ્મણ ભટ્ટનો પુત્ર એટલે શ્રી વલ્લભાચાર્યજી, પાદ રજ એટલે એમની ચરણ કમળની રજ, બહુત રાજધાની એટલે હવે સામાન્ય રીતે સમજો રાજધાની શબ્દોનો પ્રયોગ શોના માટે થાય છે? તો કોઈ મોટું ઐશ્વર્ય હોય, વૈભવ હોય એને રાજધાની શબ્દનો પ્રયોગ કરાય. તમે જુઓ ભ્રમણ ગીતના પ્રસંગમાં એક કીર્તન છે અને જ્યારે ઉદ્ધવજી ગયા બ્રજમાં પધાર્યા ત્યારે ગોપીજનોએ ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવજીને જે સંભળાવ્યું છે એમાં શું કહે છે કે હમકુ લીખી લીખી જોગ પઠાવત આપ કરત રજધાની. અરે વાહ, તમારો સ્વામી તો ગજબ છે કે છે. અમને કાગળ લખે છે ગોપીઓને તમે જોગ કરો, ધ્યાન કરો, અને એને તો મથુરામાં લહેર કરવી છે કે છે. તો એ રાજધાની શબ્દોનો પ્રયોગ ત્યાં જે કર્યો છે એ રાજધાની અહીંયા નથી. અહીંયા કઈ રાજધાની છે? અહીંયા તો મહાપ્રભુજીની પાદરજ છે. એ અલૌકિક સંપત્તિનું સ્થાન છે. એટલે રાજધાની કઈ રાજધાની? અલૌકિક રાજધાની. આ દુનિયાભરના વૈભવ વિલાસ ભોગ એ તમે મહાપ્રભુજીની ચરણ રજ નહીં આપી શકે. શું કરે આપે એ વસ્તુની? એમાં તો માણસનું પતન થાય છે. હવે ભાવ શું કહે છે કે આપશ્રીના ચરણ કમળની રજ અલૌકિક વૈભવોથી પરિપૂર્ણ છે કે છે. અને મહાભાગ્યવાન કોઈ હોય એને જ આ મહાપ્રભુજીના ચરણ કમળની રજનો સંબંધ થાય. અને એ જે વૈષ્ણવને મહાપ્રભુજીના ચરણ કમળની રજનો સંબંધ પ્રાપ્ત થયો તેને શ્રી વ્રજભક્તોની સંપત્તિ યુગલ સ્નેહ રસાનંદની પ્રાપ્તિ થાય છે. એવો આનો ભાવ છે કે છે. અમે અહીંયા ભક્તની મનોવૃત્તિ શ્રી આચાર્ય ચરણની પાદરજમાં આસક્ત બની રહે છે. મુખ્ય વસ્તુ એક છે કે મહાપ્રભુજીના જે સેવકો છે એ સદાય મહાપ્રભુજીના ચરણરજ માટે આસક્ત રહે છે. હવે થોડી વાર પહેલાં સમજાવ્યું એ પ્રકારે આ અલૌકિક સંપત્તિની વાત આપણે કરી. હવે આગળ શું કહે છે? દરસ પરસ હોત સરસા વેશિત ચિત્ત વ્રજજન ઘર ઘર રમન કલા કેલી જાની. હવે એમાં શું કહે છે કે આ પાદરજનું કોઈને દર્શન થાય
અથવા તો મહાપ્રભુજીના ચરણ સ્પર્શ મળી જાય તો એના ચિત્તમાં દિવ્ય ભગવદ લીલા રસનો આવેશ થઈ જાય અને એ જ ચરણ રજના પ્રતાપથી રસ સ્વરૂપ કેવળ ધર્મી ભગવાનના વ્રજજનો ઘર ઘરમાં જે ઉત્તમ રમણ સંબંધી કલા કેળની સમજણ પડે. હવે જો શાશ્વત કલ્પની અંદર ભગવાનનું વ્રજમંડળમાં પ્રાકટ્ય થયું તો ભગવાન વ્રજવાસીઓના અને વ્રજજનોના ઘેર ઘેર ફરી અને દરેકને અલગ અલગ ભાવનું દાન કરતા હતા, લીલાનું દાન કરતા હતા. તો એ જે લીલા છે, કલા કેલી છે, એની સમજણ આપણને ક્યારે પડશે? તો મહાપ્રભુજી અદેય દાન છે, એવું દાન કોઈ ના આપી શકે મહાપ્રભુજી સિવાય. માટે એ શબ્દ પડેલો છે કે અદેય કે દાની. હવે એના પછીની પંક્તિમાં શું કે છે? કનકાંગન રંગ દ્રવત સહન કર વ્રજપૂર ભાવ સો મિલી બુદ્ધિ સાણી. હવે એનો અર્થ શું થયો કે વ્રજજનોના ગ્રહોનો જે અલૌકિક અનુભવ વ્રજવાસીઓને એ વખત થયો હતો, તો તેઓના સુવર્ણમય પ્રાંગણ, હવે ભગવાનના પધારવાથી એ વ્રજવાસીઓના આંગણ કેવા થયા? એટલે કહ્યું ને, તબતાદિન તે વે લોકો સુખ સંપત્તિ ન તજે સુની સુન સબન કી ગતિ જે હરી ચરણ ભજે. તો એ વ્રજવાસીઓના ઘરના આંગણ પણ સુવર્ણમય થઈ ગયા અને એમાં લીલા રસની વૃષ્ટિ થઈ ગઈ. કે છે ને કેલું કે સિંહણ સૂતનું જે દૂધ છે એ સુવર્ણના પાત્રમાં જ, સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ રહે. તો લીલા રસની પ્રાપ્તિ ગમે તેના આંગણમાં ના થાય, વ્રજવાસીઓના ઘરના આંગણમાં લીલા રસની પ્રાપ્તિ થઈ, વૃષ્ટિ થઈ રહેલી છે. કે છે બીજો ભાવ એવો પણ એની અંદર બતાવવામાં આવે છે કે વ્રજ સીમંતિનીઓના વિરહ તપ્ત સુવર્ણ સમાન શ્રીઅંગોમાં, એટલે એ વ્રજવશ જે ગોપીજનો છે એને જ્યારે આમે બધા ઉજ્જવલ ગોરા રંગના છે, બધા મોટાભાગના વ્રજવાસીઓ ગોપીઓ, અને એટલે જ્યારે વિરોધી તપ્ત થયા છે ત્યારે એમનું શ્રીઅંગ જે સુવર્ણ સમાન બની જાય છે અને એની અંદર જે આ લીલા રસની વૃષ્ટિની જગ્યાએ વિરહનો મકરંદ ફેલાઈ રહેલો છે. કારણ કે એ લોકો કાયમ માટે વિરહ અવસ્થામાં છે. હવે આપણે સમજાવી છે આગળ. એવા દર્શન પાદરજ સંબંધિત થાય છે અને વ્રજપુર એટલે વ્રજમાં રહેનારા ગોપીજનોના અંતઃકરણોમાં અલૌકિક શૃંગાર રસાત્મક સંયોગ વિપ્રયાત્મક ભાવમાં તે પાદર સંબંધી ભક્તિની બુદ્ધિ ઐક્યને પામી છે. હવે અહીંયા જો બે વસ્તુ સમજાઈએ, ગોપીજનોનો સંયોગ અને વિપ્રયોગ છે. હવે કેવું છે કે ભગવાન સવારે ગૌચારણ કરવા માટે પધારે ત્યારથી આ લોકોનો વિપ્રયોગ ગોપીજનોનો શરૂ થઈ જાય. એ વિપ્રયોગને દૂર કરવા માટે કે છે ગૃહે ગૃહે ગોપોધુ કદંબા સર્વે વિલિત સમાપ્યોગમાં આપણે કહીએ છીએ ને, તો એ ઘેર ઘેર ગોપીજનો એકઠા થઈ અને ભગવાનના ગુણગાનથી પોતાના વિરહ તપ્ત જે હૃદય છે એને શાંતા મળતી હતી, આશ્વાસન મળતું હતું. પરંતુ જ્યારે પ્રભુ સાંજે પધારે છે ગૌચારણ કરી ઘરે, ત્યારે શું કહે છે આપણા વલ્લભાખ્યાનમાં? ભુજલતા બિલીભામિની ત્યારે દિવસ તાપ બુજાય છે. જો આખા દિવસનો જે વિરહ તાપ હતો એ સાંજે પ્રભુ પધારે છે અને દરેક ગોપીજન ભગવાને આલિંગનનું સુખ આપી આખા દિવસનો વિરહ તાપ દૂર કર્યો. જો અહીંયા ઇનડાયરેક્ટલી સમજવામાં આવ્યું છે ભુજલતા બીડી ભામિની, તો ભામિની એક થોડી છે, હજારો ગોપીજનો છે, એટલે ભગવાન એટલા સ્વરૂપો ધારણ કર્યા છે. હવે જો અહીંયા આખા દિવસનો વિરહનું સંબંધ થયું એટલે સંયોગ અને વિપ્રયોગ એ બંને વસ્તુનું સુખનું દાન. ગઈકાલે બી આપણે જોયું હતું કે મહાપ્રભુજીએ શું માગ્યું છે? વ્રજવાસીઓને સુખ મળ્યું એ પણ માગ્યું છે, વ્રજવાસીઓને જે દુઃખ મળ્યું છે એ પણ માગ્યું છે. તો અહીંયા આખા દિવસનું વિરહનું દુઃખ હતું, સાંજે સંયોગનું સુખ પ્રાપ્ત થયું. પછી એટલું જ નથી, પાછા ભગવાન તો પધાર્યા વ્રજમંડળમાં, જશોદાજીના ઘરમાં થનથનતો વાલો નાનકડો તે ભોજન શાળાએ આવે છે. બરાબર, શ્રી રાધા અધર સુધા વિના પીયુને બીજું કાંઈ ન ભાવે છે. પછી છેલ્લે શું કહે છે? સકલ વ્રજમાં પોટિયા વાલો વિવિધ રસ સુખ દાન છે. ભગવાન જશોદાજીના ઘરમાં પધારે છે, ભોજન શાળામાં જાય છે, બધું કર્યા પછી પાછા વ્રજવાસીઓના ઘેર ઘેર પોઢે છે, વિવિધ રસ સુખ દાન છે.
જે વ્રજવાસીઓનો જેવો ભાવ હતો એવા સુખનું દાન ભગવાને કર્યું છે ને. ગોપીજનોનો ભાવ હોય, બીજાનો હોય, બધાને જ. એવું નથી ખાલી ગોપીજનોના જ ઘરમાં પોઢ્યા છે, બધાની પાસે સકલ વ્રજમાં પોઢ્યા. સકલ વ્રજમાં શબ્દ છે આમ. તો આ સંયોગનું સુખ આવ્યું. જોયું? સંયોગનું સુખ, વિપ્રયોગનું સુખ, સંયોગનું સુખ, વિપ્રયોગનું છે. આપણા ત્યાં બીજે સેવા પ્રકાર છે, એ જ વસ્તુ છે કે સેવામાં સંયોગ અને સેવા અનુસરણની અંદર આપણો વિપ્રયોગ થાય. તો ગોપીજનોનો માર્ગ છે એ મહાપ્રભુજી પ્રકટ કરેલો છે. હવે આનાથી ફાયદો શું થયો કે તમારી ભક્તોની બુદ્ધિ ઐક્યને પામેલી. એ શબ્દ આવ્યો સાણી. આપણે કીર્તન જો હમણાં શ્રવણ કર્યું ને એમાં એક શબ્દ છે સાણી. સાણી એટલે ભેળવવું, એ મિક્સ થઈ જવું. સો મિલી બુદ્ધિ સાણી. સાણીનો અર્થ એવો થયો કે બુદ્ધિ કૃષ્ણની અંદર એકાકાર થઈ જાય, ઐક્ય પામે છે. કેમ ઐક્ય પામે છે? તો સંયોગની અંદર તો સુખના કારણે એમાં લાગેલું છે ચિત્ત, અને વિપ્રયોગમાં પણ ચિત્ત લાગેલું છે. બંનેમાં લાગેલું છે. સંયોગમાં સુખના કારણે લાગેલું છે, વિપ્રયોગમાં વિયોગના દુઃખના કારણે, પણ બંનેમાં બુદ્ધિ સાની થઈ ગઈ છે. તો આ આપણો માર્ગનું જે રહસ્ય છે ને આ છે કે સતત શ્રી કૃષ્ણમાં આપણું મન, બુદ્ધિ, ચિત્ત એકાકાર કરવાનું છે. ખાલી સવારે 2 કલાક સેવા કરી કે 3 કલાક સેવા કરી એટલો સમય ઠાકોરજીમાં ચિત્ત રહે, બાકીનો સંસારમાં રખડતો થાય ના, એ નથી પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ તો આખા 24 કલાક નિત્ય સંયોગ હોય કે વિપ્રયોગ હોય, બુદ્ધિ તો કૃષ્ણના ચરણ કમળમાં ચોટેલી જોઈએ. આગળ શું કહે છે? પદ્મનાભ વિવિધ સંપત્તિ દંપતિ અદેય આનંદ અદેય કે દાણી. હવે અહીંયા એમ કે છે કે આ પાદરજ પ્રતાપથી ચિત્તની ચંચલતા દૂર થઈ અને સ્થિર થાય. ઐક્ય થયું એટલે આપણું મન સંસારમાં ભટકતું હોય, જે ચંચલ થઈ ગયેલું ચિત્ત હોય એ દૂર થઈ જશે અને પ્રભુના ચરણ કમળમાં કે વલ્લભના ચરણ કમળમાં આપણી બુદ્ધિ સ્થિર થઈ જશે. અને એ બુદ્ધિ ગોપીજનોના દુર્લભ ભાવમાં એવી તો નિશ્ચયાત્મક થઈ જાય છે કે ત્યાંથી પછી પૃથક થઈ શકતી નથી. એટલે ગોપીજનોનો જે ભાવ હતો તો આપણી બુદ્ધિ એ ગોપીજનોના ભાવમાં નિશ્ચય એકાદ થવી જવી જોઈએ, એનાથી જુદી થવી જોઈએ નહીં કે છે. અને પ્રમેય બળ વડે મહાપ્રભુજીના ચરણરજનો પ્રતાપ કયો છે? તો પ્રમેય બળ વડે બ્રહ્માદિક ભક્તોને પણ દુષ્પ્રાપ્ય. જો હવે આ જે માર્ગ આપણો પુષ્ટિ માર્ગ છે એમાં બ્રહ્માદિ દેવોનો પણ પ્રવેશ નથી. જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો, આપણે ગાઈએ છીએ ને, શ્રી એવો માર્ગ શ્રી વલ્લભ ભરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. તો અહીંયા પણ એ બધા દેવોનો આમાં પ્રવેશ નથી કે છે. અને એવો જે યુગલ સ્વરૂપની લીલાનો મહા આનંદ છે એ જ આ આપણું જે રાધા કૃષ્ણનું જે સ્વરૂપ છે, દંપતિ છે, એ અદય સંપત્તિ છે. અને નિજ ધનને એ જ મહાપ્રભુજી પોતાના નિજ સેવકોને દાન કરે છે. એટલે લખ્યું છે આનંદ અદય કે દાણી. એ આનંદ, એ યુગલ સ્વરૂપનો જે આનંદ છે એ વ્રજ મહાપ્રભુજીની ચરણરજનો પ્રતાપથી એ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો આ એક કીર્તન મેં આપને સમજાવ્યું. વિષ્ણુ, હવે આપણે આગળ સત્સંગમાં સમજીએ કે પરમ દિવસે આપણે સત્સંગમાં મહાપ્રભુની યાત્રાના વૃત્તાંતમાં આવ્યું હતું કે મહાપ્રભુજી સુબ્રમણ્યમ ક્ષેત્રમાં પધારે છે. ત્યાં બૃહસ્પતિ નામના વિદ્વાન સાથે એમનો જે વાર્તાલાપ થયો એ આપણે શ્રવણ કર્યો હતું. એ એમને બધા પ્રશ્નો કર્યા કે બાળકના માટે તીર્થયાત્રાની જરૂર નથી, બ્રહ્મચારી માટે તીર્થયાત્રા જરૂરી છે, તો તમે ભાગવત ધર્મનું શા માટે આચરણ કરો? એ બધી વાતો પરમ દિવસ આપણે કરી હતી. મહાપ્રભુજી એના ઉત્તરમાં જે છેલ્લે શબ્દ વાપરેલો કે ભાઈ બાળક હોય તો પણ એને ભક્તિ તો કે સેવા કરવી જોઈએ, એના સમર્થનમાં મહાપ્રભુજીએ સમજાવેલું કે શ્રીહરિમાં ચિત્ત એકતાન રહે તેની સેવા કરી છે. આપણો જે ચિત્તનો ચિત્તસ્તત પ્રવણમ સેવાનો સિદ્ધાંત છે એ જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે. મહાપ્રભુજી શા માટે ભગવાનની સેવા કરવાનો પણ સમજાવે છે, એ પણ સમજાવ્યું છે કે જે ભગવાનથી આપણી ઉત્પત્તિ છે, જેમાં આપણી સ્થિતિ છે અને જેમાં આપણું લય થવાનું. એટલે આ વસ્તુ એવી છે કે આપણે બધાને ખબર જ છે, અહમ એવા સમેવાગ્રે
નાની દસ સત આપણે જે ગાઈએ છીએ એ જ વસ્તુ છે કે બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું, આ જીવો ઉત્પન્ન થયા. અત્યારે પણ આપણા બ્રહ્મમય આપણું જગત છે, આખું બ્રહ્મમય છે. અને જ્યારે પ્રલય થશે તો પણ બધું જ ભગત બ્રહ્મમાં વિલીન થઈ જવાનું છે. તો એ ભગવાન જન્મથી મરણ પર્યંત આપણા પર અનંત ઉપકારો કરે છે. દાખલા તરીકે ગર્ભમાં બાળક છે, ગર્ભમાં બાળકને પોષણ કોણ કરે છે? એ દૂધ તૈયાર થાય છે સ્તનમાં, કોણ કરે છે? બાળકને ગર્ભની અંદર 9 મહિના સુધી માતા જે ખોરાક ખાય છે એમાંથી થોડુંક એને પ્રાપ્ત થાય છે કે નથી થતું? એ બધી વ્યવસ્થા કોને કરી? એ બધી ગોઠવણી તો ભગવાને કરી ને. અને બાળક જન્મીને બહાર નીકળે તો પછી એને સ્તનપાન માટે દૂધની વ્યવસ્થા કોને કરી? અને એટલું સુધી નહીં, મૃત્યુ પર્યંત સુધી કીડીને કણ, હાથીને મન, જંગલમાં જે પક્ષીઓ રહે છે એની ખોરાકની વ્યવસ્થા ભગવાને કરી છે. એ બધી બાજુ પર રહ્યું. હિમાલયમાં જે યોગીઓ તપસ્યા યુગોથી હજારો વર્ષોથી કરે છે, આજે પણ છે, તો એ લોકોની વ્યવસ્થા કોણ ખાવાની? મેં તમને વચમાં હિમાલયનું વૃત્તાંત કીધું, એમાં પણ સમજાવ્યું હતું ને કે ત્યાં એવા પ્રકારના કંદમૂળ ફળ થાય છે જ કે જમીનમાંથી ખોદીને કાઢે અને અમુક એવી વનસ્પતિ છે એનો એક તોળો રસ પીએ તો 1 અઠવાડિયા સુધી એમને બિલકુલ ભૂખ ના લાગે અને શરીરની સ્વસ્થતા જળવાઈ રહે છે. ઠેર ઠેર આજે પણ હિમાલયમાં તમે જાઓ, ઠેર ઠેર પાણીના ઝરણા જોવા મળે છે. આ બધી વ્યવસ્થા કોને કરી? ભગવાને પોતાના નિજ જન્મ માટે કરી છે કે નથી કરી? તો એ બધી વસ્તુ બતાવે છે મહાપ્રભુજી કે જન્મથી મર્યાદા આપણને સૂર્યનો પ્રકાશ, વરસાદની સિઝનમાં વરસાદ, બધું જે જરૂર છે, સમય સમયના ફળ ફૂલ બધું ભગવાન આપણને આપે છે ને. તો ભગવાન જન્મથી મરણ પર્યંત આપણા પર અનંત ઉપકારો કરે છે. ભગવાનના આપણા પર અનંત ઉપકારો છે. જેવી રીતે બાપ છોકરાનો ઉછેર કરે છે તેનો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, મારું બાળક છે એમ મારી ઉછેર કરે છે, તો એની પાસેથી કોઈ આશા એ બાપને હોતી નથી સામાન્ય રીતે તો. બરાબર છે? 25 વર્ષ સુધી તો એ જ્યાં સુધી કમાતો ન થાય કે લગ્ન ન થાય ત્યાં સુધી બધી વ્યવસ્થા કરે છે. એવી રીતે ભગવાન આપણો બાપ છે. ગીતામાં પણ આપણે કીધું ને, અહમસ્ય જગતો માતા પિતામહ, એવો એક શ્લોક આવે છે. તો હું જગતનો માતાજી પિતા છું, પિતામહ છે, બધું આવે છે ને. તો એ ભગવાન આપણા બાપ બનીને આપણી બધી દરકાર કરે છે કે છે. ને આપણે એવા નાલાયક પાક્યા છે કે આપણે ભગવાનને યાદ કરતા એટલે સુધી લગે આપણે કે નિદ્રા વગેરે સર્વ અવસ્થામાં પણ એ ભગવાન આપણું રક્ષણ કરે છે. આપણે રાત્રે સુઈ ગયા હોઈએ, હું એક વસ્તુ કહું, મહાપ્રભુજી 3 વખત પૃથ્વી પરિક્રમા કરી છે, ભારતભર કી પરિક્રમા. એમ જ્યારે એમના સેવકો પણ હતા, ગામની બહાર જંગલમાં મુકામ કરતા હતા, વૃક્ષની નીચે મુકામ કરતા હતા. સાહેબ કઈથી બધું ચાલતું હશે કોણ એમનું? એમને મચ્છર નહીં, આપણે તો ઘરમાં મચ્છર કહી દે છે, એમને મચ્છર નહીં કરતા હોય. ઝાડની નીચે ખુલ્લામાં સૂઈ જવાનું હોય તો કેવી રીતે નિર્વાહ કરતા હશે? બધું પાણી લાવવાનું, અનાજ, ખોરાક, ભગવાનને પ્રસાદ ધરવા માટેનું, ભોગ ધરવા માટેની સામગ્રી બધું લાવતા હતા કે અંદર હતા? તો ભગવાન બધાની વ્યવસ્થા ગોઠવે છે ને. અને મહાપ્રભુજી તો માનો કે ભગવદ અવતાર હતા. પણ એ સિવાય ભારતમાં પ્રાચીન કાળમાં તમે જુઓ તો અસંખ્ય સંન્યાસીઓ તીર્થાટન કરતા હતા. એ બધા ક્યાં ખવામાં જતા હતા? કોણ ભરણ પોષણ કરે છે? ભગવાન ભરણ પોષણ કરે છે. એટલા માટે આપણે ભગવાનને સદૈવ યાદ રાખવા જોઈએ. એ આપણા બાપ પણ છે, માતા પણ છે અને પિતામહ પણ છે. અહીંયા લખે છે કે એ આપણને યોગ અને ક્ષેમ ભગવાન આપે છે. ગઈકાલે પરમ સમજાવ્યું યોગ ક્ષેમ કોને કહેવાય? અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તનું રક્ષણ, એનું નામ યોગક્ષેમ. ભગવાને કીધું છે ને ગીતામાં 9મા અધ્યાયમાં, યોગક્ષેમમ વહામ્યહમ, હું મારા ભક્તોનો યોગક્ષેમ હું વહન કરું છું. એ ભગવાનમાં તમારું મન પરોવર રાખો અને એને મહાપ્રભુજી સેવા કહે છે. બસ તમારું ચિત્ત, તમારું મન, તમારી બુદ્ધિ. હમણાં પેલો શ્લોક આપણે પેલું કીર્તન જોયું, એમાં કીધું બુદ્ધિ એકાકાર થઈ જવી જોઈએ ભગવાનના ચરણ કમળમાં. શ્રી હરિનું મહાત્મ્ય જાણીને અને દૃઢ પ્રેમ સહિત જે સેવા કરવામાં આવે છે તેનું નામ જ ભક્તિ. હવે અહીંયા આપણને એવું ને, પેલું મહાપ્રભુજીની વ્યાખ્યા આપણે યાદ આવે ને કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રભુમાં થતો સર્વતોધિક શુદ્ધ સ્નેહ, એ જ વાત અહીંયા ફેરતી પાછી આવી શકે છે. અને કર્મ હરિને અર્પણ કરીને કરવું એ પણ ભક્તિનું એક અંગ છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આપણું જે માર્ગ છે પુષ્ટિ માર્ગ, એમાં 2 વસ્તુ મુખ્ય બતાવી છે.
સેવા અને સમર્પણ. આપણો જે આત્મનિવેદન દીક્ષા છે એ આત્મનિવેદન દીક્ષા શું છે, બ્રહ્મસંબંધ દીક્ષા શું છે? આપણે આપણું સમગ્ર અસ્તિત્વ, આપણું પાસે કશું છે જ નહીં, અને જે કંઈ છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્ત્રી પુત્ર ઘર બાર આ તે બીજે બધું જ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધું છે. એટલે સમર્પણનો ભાવ આવ્યો. હવે આપણે ગીતાની અંદર કહો તો પણ એ શ્લોક છે, ભાગવતમાં કહો તો પણ એવો શ્લોક છે. ભાગવતમાં લખ્યું છે કે ભાગવતમાં લખ્યું ક્ષેમમ ને વિનંતી વિના દર્પણમ. બીજા સ્કંદમાં સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. બીજા સ્કંદમાં એમાં એક શ્લોક આવે છે, એમાં આ શબ્દો મૂકેલા છે, ક્ષેમમ ન વિનંતી વિના દર્પણમ. ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા સિવાય તમે તમારું કલ્યાણ પ્રાપ્ત કરી શકવાનું, તમારું સમગ્ર અસ્તિત્વ, તમારી પાસે કશું પોતાનું છે જ નહીં. એટલે એ આ જે કર્મ છે, આપણે જે દિવસો દરમિયાન જે કર્મ કરીએ છીએ એ કર્મ પણ શ્રી હરિને અર્પણ કરવાનું. અને એ પણ એક ભક્તિ છે કે છે કર્મ કરો, કર્મ કરવાની ના નથી બિલકુલ, પણ એ કર્મ ભગવાનને અર્પણ કરવાનું છે. તે તમારા સુખ માટે કર્મ નથી કરવાનું, પ્રભુ તસ સુખની ભાવના છે અહીંયા પર. હવે અહીંયા લખ્યું છે, મહાપુરુષે આગળ સમજાવે છે કે જીવ માત્રને ભગવાનની સેવા કરવાની જરૂર છે. તો મારા જેવું બાળક પણ ભગવાનની સેવા કરે એમાં કેમ ના કરી શકે કે છે? હરિસેવા કરવાની કોઈ શાસ્ત્રોમાં ઉંમર તો છે નહીં કે આટલી ઉંમર પછી સેવા કરી શકાય કે છે. તો એમને પછી ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ધ્રુવજી, પ્રહલાદજી, નારદજી, સુખદેવજી એ બધા નાની ઉંમરથી જ ભક્તિમય જીવન જીવતા હતા, અને એમના જીવનમાં ભગવાને એમનો યોગક્ષેમ વહન કર્યો છે. એ તમે જાણો છો. બધા ધ્રુવજીને રાજપાટ આપ્યું, પ્રહલાદને રાજપાટ આપ્યું છે, કેવા કેવા કષ્ટોમાંથી ઉગાયા છે. હવે હું તમને એક વસ્તુ કહું કે અહીંયા મહાપ્રભુજીએ ભગવાનના જે અનંત ઉપકારો છે એની આપણી જોડે વાત કરી આજે. હવે હું તમને લૌકિક એક બે એક્ઝામ્પલ આપીને એ સિદ્ધાંત રદ કરું છું. ભગવાન પોતાના ભક્તોનું યોગક્ષેમ વહન કરે છે, અને પ્રભુને તમે જો સાચા દિલથી પ્રેમથી યાદ કરો તો ગમે એટલા મોટા કષ્ટમાં પડેલો જીવાત્મા હોય તો પ્રભુ એને મદદ કરે છે. એની એક સત્ય ઘટના, બે સત્ય ઘટના જે હું તમને કહું છું. એક સત્ય ઘટનામાં એમ કે છે કે થોડા વખત પહેલા આપણે બધાએ પેપરમાં વાંચ્યું હશે કે ભારતની જે સુનિતા વિલિયમ્સ લેડી જે છે અવકાશયાત્રી, એ અમેરિકાનું જે નાસા છે એ નાસાએ જે સ્પેસ શટલ છોડેલું એમાં બીજા બધા વૈજ્ઞાનિકોની સાથે અવકાશયાત્રી સાથે આ સુનિતા વિલિયમ્સ પણ ગઈ હતી. તમે બધાને આ વાતની ખબર હશે જ, પેપરમાં બધું આવતું હતું વચમાં થોડા વખત પહેલાં ગયા વર્ષની જ વાત છે, લગભગ ગયા 2-3 વર્ષ થયા હશે. પણ સુનિતા વિલિયમ્સનું જે સ્પેસ શટલ પૃથ્વી પરથી નાસા પરથી નીકળ્યું એ થોડાક સમય માટે જ ગયું હતું, થોડા સંશોધનો કરવા માટે, અમુક કાર્યગીરી કરવા માટે, અને અચાનક જ આ સ્પેસ શટલનો નાસા સાથેનો સંપર્ક તૂટી ગયો. હવે જે સ્પેસ શટલ ટકાડી જે રિસર્ચ કરે એની માહિતી નાસામાં મોકલતા રહે, આપણે બધું જાણીએ છીએ, આ બધું પેપરમાં આવતું હોય છે બધું. પણ એ વખત એવો પ્રોબ્લેમ ઊભો થયો કે સ્પેસ શટલનો નાસા સાથેનો સંપર્ક તૂટી ગયો. હવે બધાને ચિંતા થવા માંડી કે આ શટલ ગયું ક્યાં, અવકાશમાં ક્યાં ગયું, કોઈ એની માહિતી મળતી નથી. અને સારો એવો સમય પણ નીકળી ગયો. એટલે એમ હતું કે ભાઈ મરેલા તો મરેલા, પણ પાછા તો આવવા જોઈએ ને. સ્પેસ શટલ જ ગુમ થઈ ગયું, આવતું જ નહોતું, પૃથ્વી પર પાછું નહોતું આવ્યું. ક્યાં ગયું અવકાશમાં? અમેરિકા આટલું બધું રિસર્ચમાં ભલે આગળ વધેલું છે, એણે પણ ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ માહિતી જ નથી મળતી. અને કોઈ જાતનું, અને પેપરમાં પણ આવતું હતું. તમે જે લોકો પેપર વાંચતા તો ખબર પડે કે રોજ આવે સુનિતા વિલિયમ્સની કોઈ ભાર નથી મળતી, એ ક્યાં ગયા છે. બીજા વૈજ્ઞાનિકોને આપણે નામ ખબર પડે, નામ, પણ ભારતની હતી સુનિતા વિલિયમ્સ, એટલે ભારતના પેપરમાં તો એના વિશે રોજ આવતું હતું. હવે બન્યું કે અચાનક ઘણો સમય નીકળી ગયો. હવે એ લોકો તો જે કંઈ ખોરાક પાણી કે જે કંઈ વસ્તુ લઈ ગયા હોય એ તો લિમિટેડ લઈ ગયા હોય, અને યાન તો ઘણા વખત સુધી આવ્યું જ નહીં. એટલે બધાને સમજ પડી ગઈ કે હવે આ બધા મરી ગયા છે. મરી ગયેલા તો ક્યાં મરી ગયા, ડેડ બોડી ક્યાં ગઈ? પણ ઘણા સમય પછી અચાનક જ એ સ્પેસ શટલે નાસાનો સંપર્ક કર્યો. એ મેસેજ આવ્યો કે અમે પૃથ્વી પાછા આવી ગયા છીએ. અને થોડા વખતમાં એ સ્પેસ શટલ
પૃથ્વી પર આવી ગયું. સુનિતા વિલિયમ્સ, બીજા અવકાશયાત્રીઓ બધા સહી સલામત હતા, પરંતુ બધા માનસિક અને શારીરિક રીતે પડી ભાગેલા હતા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઘણા સમય પછી એ બધા સ્વસ્થ ત્યાં રિકવર થયા. હવે આટલા દરમિયાન સ્પેસ શટલ ગયું ક્યાં, એક ક્વેશ્ચન આવે. એ વાત અમારી પાસે ક્યાંકથી આવેલી છે કે એ સ્પેસ શટલ જે ગુમ થયું એનું મુખ્ય કારણ ઉલ્કાઓએ એનો કબજો લઈ. ઉલ્કા એટલે કે તમને ખબર હશે જ કે પરગ્રહવાસીઓ, પરલોકવાસીઓ છે, પરગ્રહવાસીઓ એ ઉલ્કા. એટલે જેવી રીતે પૃથ્વી પર આપણું માનવ જીવન છે એવી રીતે અન્ય ગ્રહો પર પણ માનવ જીવન છે. માનવ જીવન કે બીજું જીવન છે. અને જેવી રીતે આપણે સંશોધનો કરવા માટેથી આ બધા સ્પેસમાં શટલ અને બધા આપણા જાય છે બધા યાત્રીઓ, એવી રીતે ઉલ્કાઓ પણ સંશોધન માટે એ પરલોકવાસીઓ બધા મોકલતા હોય છે. તે પરલોકવાસીઓની જે શક્તિ છે ને એ આપણા કરતાં વિશેષ છે, બુદ્ધિશાળી પણ વિશેષ છે અને બીજી રીતે પણ એ લોકો શક્તિશાળી છે. એવું ઉલ્કાએ આ અમેરિકાનું સ્પેસ શટલનો કબજો લઈ લીધો અને એને તગાડે ઘુમેડ કર્યા કર્યું. અને એ લોકો આ બધાનો કોન્ટેક્ટ કરવા કરતા સ્પેસ શટલમાંથી એ લોકો એની ડાયરેક્ટ આવી ના શક્યા, પણ સ્પેસ શટલનો કબજો લઈ લીધેલો. હવે છેવટે પેલા લોકો ઉલ્કાને એમ થયું કે આ સ્પેસ શટલને અમે આટલું બધું ઘુમેડ કર્યું છે ઘણા વખત સુધી, પણ તૂટતું નથી. એટલે એ લોકોએ પછી એમની રીતે જ બીજા હથિયારોથી એને તોડવાનો પ્રયત્ન કર્યો. હવે અંદર સુનિતા વિલિયમ્સને બધા ભાનમાં હતા. એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ પરલોક ગ્રહવાસીઓ બધા આવ્યા છે અને અમારો કબજો લઈને મને હેરાન કરે છે. એટલે સુનિતા વિલિયમ્સ જ્યારે ઇન્ડિયામાં હતી, એનો જન્મ ઇન્ડિયામાં થયેલો છે લગભગ, અને ઇન્ડિયામાં હતી ત્યારે એને વર્ષો પહેલાં પાર્વતીની એક સ્તુતિ કંઠસ્થ કરેલી. હવે એના ખરા સમયે પાર્વતીની એ સ્તુતિ એને યાદ આવી ગઈ. એટલે એને પુકાર કર્યો પાર્વતી માતાને કે માં અમને બચાવો, અમે આ લોકો પરલોક ગ્રહવાસી આવ્યા છે, આ જો યાન અમારું તૂટી ગયું તો અમારો બધાને કહે છે ખતમ કરી નાખશે આ લોકો કહે છે. અને ત્યાં તો ચમત્કાર, આપણે કહીએ આપણા સ્તોત્રોમાં કેટલી તાકાત છે, આપણી સંસ્કૃતિમાં, આપણા શાસ્ત્રોમાં કેટલી તાકાત છે, આ તમને સત્ય ઘટના બતાવું છું. અને જેવું પાર્વતીની સ્તુતિ એને ગાઈ કે તરત જ દેવદૂતો આવી ગયા અને દેવદૂતોએ પેલા ઉલ્કાઓને મારીને ભગાડ્યા. અને જે સ્પેસ શટલ બધું સંપર્ક તૂટી ગયો નાસાથી, એને પાછા પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂકી દીધું અને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં આવી ગયું સ્પેસ શટલ. નાસાનો સંપર્ક કર્યો કે અમે પૃથ્વી પર પાછા આવી રહ્યા છીએ, દેવદૂતો જતા રહ્યા. આવી વાત મને ક્યાંકથી જાણવા મળી છે. તો કહેવાનો મતલબ શું છે કે આ તો આજકાલની છેલ્લા 2-4 વર્ષની આ ઘટના છે. તો આજે પણ કળિયુગમાં ભગવાન, એટલે મહાપ્રભુજી કીધું છે હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ઇતિ વિશ્વાસો. ભગવાન, મહાપ્રભુજી આપણને કીધું છે કે ભગવાન બધા ભક્તોનું રક્ષણ કરે છે અને આપણો વિશ્વાસ હોવો જોઈએ. આવી એક બીજી ઘટના પણ અમારા ધર્મ પર આવેલી છે. ભલે આ અન્ય સંપ્રદાયની ઘટનાઓ છે, પાર્વતીનું આપણામાં કોઈ નથી, પણ તમે આપણા સત્સંગમાં આગળ જોશો તો મહાપ્રભુજીને મળવા માટે બધા શંકર ભગવાનના સેવકો આવશે. તો મહાપ્રભુજી પણ એ લોકોને શંકરની સ્તુતિ માટે કે શંકર ભગવાનના મહાત્મ્ય માટે અનાદર નથી કરતા. મહાપ્રભુજી મને બતાવશે, આપણને આજે કે કાલે આવશે જ. તો મહાપ્રભુજીએ પણ કીધું સત્ય છે, શંકર પણ સત્ય છે કે છે. એટલે એમાં ભલે આપણે કૃષ્ણના માર્ગી છીએ, આપણો કૃષ્ણનો માર્ગ છે, પણ એનો અર્થ એવું નહીં કે એ લોકો ખોટા છે કે ખરાબ છે, એવું નહીં. એ લોકો એમના માટે સાચા, આપણે આપણી રીતે સાચા. એમ તો આ રીતે આપણે ભાવ આપણો કેળવવો જોઈએ. તો આપણે આ જે કથાઓ અન્ય સંપ્રદાયની હું જ્યારે કહેતો હોઉં છું તેની પાછળનો મુખ્ય સિદ્ધાંત જે છે કે ભાઈ ભગવાન આ કળિયુગમાં ભક્તોના કામ કરે. એવો એક બીજો પ્રસંગ તમને રાખો કે કાશીમાં એક નાનકડી ગલી છે, એની અંદર રામ જાનકીનું મંદિર છે, નાનકડું મંદિર છે. અને એ મંદિરમાં જે પૂજારી છે એનું નામ છે પંડિત દીનદયાળ. આખી જિંદગી એ પંડિતજીએ રામ જાનકીની સેવા કરી. એ પંડિતજીનું નિર્વાણનું બીજું કોઈ સાધન હતું જ નહીં. નાનકડું મંદિર છે, ભક્તો કદીક ને કદીક ઓછા આવે અને જે આવે એને જે થોડી ઘણી ભેટ મૂકે એના પર એ પંડિતજીનો, પૂજારીનો ઘર વ્યવહાર ચાલતો હતો. અને એના સંતાનની અંદર
એટલે એની પત્ની હતી એના ઘરમાં અને એક સંતાનનો એક પુત્રી હતી, એનું નામ હતું પૂજા. આમ તો મંદિરમાં ઇનફ આવી જતું હતું એટલે એનો ગુજારો ચાલતો હતો. અને એમ કરતાં કરતાં પંડિતજીની આખી જિંદગી નીકળી ગઈ. પેલી છોકરી જ્યારે જન્મેલી ને અને પાછલી ઉંમરમાં રહેલી, જ્યારે છોકરી મોટી થઈ પરણવા લાયક, એટલે પંડિતજીની ચિંતા થવા મળી, પૂજારીને ચિંતા થવા મળી કે અત્યાર સુધી ઘરનો વ્યવહાર તો ચાલતો હતો, પણ છોકરીને પરણાવી તો પડશે જ ને મોટી થઈ એટલે પંડિતજીએ પૂજારીજીએ મૂર્ત્યા જોવા મળ્યા. અને બધી જગ્યાએ છોકરી તો ગુનિયલ સંસ્કારી દેખાવડી બધી રીતે હતી, એટલે છોકરા તો મળતા હતા, પણ જો દહેજની વાત આવે તો પંડિતજી ના પાડે, મારી પાસે પૈસા નથી કહે છે, હું તો લગ્ન કરીને કન્યા આપું કહે છે. પણ બધા મૂર્તિયાઓને દહેજની પ્રજા આજે પણ તમે જો ઘણી કોમોમાં દહેજની પ્રજા ચાલે છે આજે પણ. તો દહેજના કારણે એ છોકરીનું ગોઠવાતું નહોતું કોઈ જગ્યાએ. એટલે પંડિતજીને બહુ ચિંતા થવા મળી કે હાલ હું કરું શું કે છે, પૈસા તો મારી પાસે છે નહીં કે છે, મેં તો આખી જિંદગી રામ જાનકીની ભક્તિ કરી છે કે છે. એક દાડો બપોરે પંડિતજી એ મંદિરમાં બપોરના સમયે કોઈ ખાસ અવરજવર હતી નહીં અને બેઠેલા હતા, આંખો બંધ કરેલી, ભગવાનને વિનંતી કરતા હતા, પ્રભુ મેં આખી જિંદગી તમારી સેવા કરી છે યાર, અને આ છોકરીનો ખરો પ્રસંગ આવીને ઊભો રહી, મારી પાસે પૈસા છે નહીં, પ્રભુ તું સમર્થ છે, કંઈક રસ્તો કાઢ કે છે. આંખમાંથી આંસુની ધારા વહી રહી છે, એકાગ્રતાથી ભગવાનને વિનંતી કરી રહ્યા છે, પ્રભુ કંઈક કર, મારાથી નહીં થઈ શકે આ બધું કહે છે. અને ત્યાં તો મંદિરમાં બપોરના સમયે એક વૃદ્ધ દંપતી દર્શન માટે પ્રવેશ કરે છે. પેલા પૂજારી તો આંખોમાં બંધ કરીને બેઠેલા છે અને ખબર નહીં. વૃદ્ધ દંપતીએ પૂજારીજીને કીધું, પંડિતજી નમસ્કાર. પંડિતજી આંખો ખોલી જોયું, સામે કોઈ વૃદ્ધ દંપતી ઊભું છે છે. અને વૃદ્ધ દંપતીએ પેલા પંડિતજીને કીધું કે પંડિતજી અમે આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી, ભગવાનને અમે બહુ કાલાવાલા કર્યા કે પ્રભુ અમને એક સંતાન આપ, પણ પ્રભુની ઈચ્છા કોણ છે જાણે છે કે છે, અમને કોઈ સંતાન ના આપ્યું કે છે, આટલી ભક્તિ કરી તો પણ અમે સંતાન વિહોણા રહ્યા કે છે. પછી પાછલી જિંદગીમાં એક એવો ભાવ જાગ્યો કે ભગવાને સંપત્તિ સારી અમને આપી છે કે છે, પણ સંતાન સુખ નથી આપ્યું, તો ભલે નથી આપ્યું. પછી એવો ભાવ જાગ્યો કે કોઈ ગરીબ બ્રાહ્મણની કન્યા પરણાવીએ તો આપણને સંતાન સુખનો એટલો જ લાભ મળશે, એવું અમારા મનમાં થસી ગયું કે છે. એટલે અમે યોગ્ય કન્યા, બ્રાહ્મણ, ગરીબ કન્યાની શોધમાં છીએ. એમ ફરતા ફરતા કાશીમાં આવ્યા છીએ ને તમારી પાસે આ દર્શન કરવા આવ્યા છે, તો મને એવું લાગે છે કે તમે જ એનો રસ્તો કાઢી આપશો. એટલે તમારા સાથે મારી મૂંઝવણ રજૂ કરું છું કે કોઈ ગરીબ બ્રાહ્મણની કન્યા તમારા ધ્યાનમાં છે? અમે લગ્નનો બધો જ ખર્ચો ઉપાડી દેવા અને દહેજ બી જે માગે બધું આપવા અમે તૈયાર છીએ કે છે. અમારો આટલો મોટો જો ભગવાન પૂરો કરી આપે તમે ધન્ય થઈ જાય. ભલે અમને ભગવાને સંતાન આપ્યું, પણ ભગવાન અમારી આટલી ઈચ્છા પૂરી કરે કે છે. પંડિતજી તો ખુશ થઈ ગયા, અરે આ શું કે છે, મારી પાસે દહેજ આપવાના પૈસા નથી, છોકરી છે. અને પેલા લોકો તો કહે છે કે છોકરીને પરણાવવાનો ખર્ચો મેં આપવાથી દહેજ આપવા તૈયાર છે કે છે. પાછા એટલે સુધી કીધું કે અમારા ધ્યાનમાં તો કોઈ સારી કન્યા હોય ને તો મૃત્યુ પણ અમારા ધ્યાનમાં છે કે છે. એટલે પંડિતજી પેલા ફેરતી બોલ્યા ને કે અમારા ધર્મમાં તો મૃત્યુ પણ છે કે છે. એટલે પંડિતજી તો ચોંકી ગયા, આ શું કે છે, હવે ઘેર બેઠા મૃત્યુ મને સામેથી કોઈ બતાવે છે, પૈસાનો ખર્ચો. હવે ભગવાનની કેવી લીલા છે, આ સત્ય ઘટના છે કાશીની બનેલી. એટલે પંડિતજીએ પેલા વૃદ્ધ દંપતીને કીધું કે ભાઈ ભગવાને તમને મોકલ્યા છે, મારી મૂંઝવણ છે જ કે છે, અને ભગવાને તમને મોકલી આપે, સારું કર્યું કે છે. મારી પોતાની જ દીકરી છે, હું બ્રાહ્મણ છું, વર્ષોથી આ મંદિરમાં પૂજા કરું રામ જાનકીનો, હું ભક્ત છું કે છે, અને મારી પાસે દહેજ આપવાના પૈસા નથી, મારી છોકરી દેખાવડી બધું જ છે કે છે, મૂર્ત્યા પણ ત્યાં થાય છે, પણ દહેજની વાત આવે છે તમારે અટકી જાય છે. ભગવાન તમને મોકલાય જરા બહુ સારું કર્યું તમે કહે છે. હવે બોલો મારી છોકરી માટે તમે કેવી રીતે કરી આપશો? ત્યાંના પછી પેલા વૃદ્ધ દંપતી એમના કિસ્સામાંથી એક વિઝિટિંગ કાર્ડ મૂક્યું. પૂજારીને કીધું આ વિઝિટિંગ કાર્ડ પર તમે જાઓ, આ જે સાહેબનું નામ લખ્યું છે ને એ મારા સગા સાડુભાઈ છે, એમનો છોકરો તમારી, એની દીકરીની બધી વાત પૂછી લીધી, કેટલી ઉંમર છે, શું છે, વગેરે વગેરે. એમનો છોકરો તમારી દીકરીને સંપૂર્ણ લાયક આવે એવો દીકરો છે કે છે. તમે જાઓ, સંબંધી એ મારા સાડુભાઈ છે કે છે, પરંતુ તમે મેં તમને મોકલ્યા છે એવું કહેવાનું નહીં. મારે એમને સસ્પેન્સ રાખીને છેલ્લે
બહુ આશ્ચર્યમાં પાડવા છે. મીન્સ કે એક જાતનું પેલું કહે ને કે આશ્ચર્ય પામાડે કરવું છે કે છે. તમારે મારું નામ નહીં દેવાનું કે છે. તમારું બધું થઈ જશે ને પછી જ કહે છે હું પિક્ચરમાં આવીશ કે છે. એ ત્યાં સુધી વચ્ચે નહીં આવું કે છે તમારે કહે છે. એટલે મારું નામ નહીં દેવાનું કે છે. તો કે સારું કે તમે ના પાડો છો તો નહીં કહું, પણ કે હું તો જઉં અને ઓફિસવાળા સાહેબ મને ના પાડી દે તો કે છે અરે તમે જાઓ તો ખરા, તમારો સંબંધ 100% પાકું થઈ જશે. હું તમને કહું ને આ કે મારા સાડુ ભાઈ છે, મને ખબર છે એ લોકોની શું રિક્વાયરમેન્ટ છે અને તમારી છોકરીની બધી વિગત તમે મને આપી દીધી છે, એટલે મને ખ્યાલ આવ્યો કે આ સેટિંગ થાય એવું જ છે, પૂરેપૂરું સેટિંગ થાય એવું છે કે છે. એટલે તમને હું કહું છું તમે જાઓ ને મારું કાર્ડ. પછી કહે છે પણ તમારું મારું નામ નહીં. મારું નામ છે વિશ્વંભરનાથ. મારું નામ સવારથી મારા સાડુ ભાઈ છે, પણ મારું નામ નહીં આપવાનું કહે છે. અને મારે એમને સરપ્રાઈઝ આપવાની છેલ્લા દિવસે છે, અત્યારે નહીં, છેલ્લા વખતે છે કે મેં જ બધું કરી આપ્યું તમારું કહે. અત્યારે નહીં, પણ અત્યારે તમે મહેરબાની કરીને કશું બોલશો નહીં કે છે, એ તો બાજી બગડી જશે કે છે. તો કે સારું તમે ના પાડો તો નહીં કહું કે છે હું. એટલે પહેલાં વૃદ્ધ દંપતીએ કીધું કે આ મારો ફોન નંબર. પછી વૃદ્ધ દંપતીએ પોતાનો ફોન નંબર આપ્યો અને કીધું કે તમારો વિવાહ થઈ જાય પછી જે જે પ્રસંગો તમારા આવે એ બધા પ્રસંગોમાં મને ખાલી ફોન કરવાનો, તમને ઘેર બેઠા તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બધી વસ્તુ મળતી જઈ શકે છે. હવે હું તમને મળવા નહીં આવું કે છે અને તમારે મારો મળવાનો સંપર્ક કરવાનો નહીં. તમારું કામ થઈ જાય, ભગવાનની મને જે પ્રેરણા છે એ પ્રમાણે તમને હું કહું છું કે છે તમારું કામ થઈ જશે. તમે લગ્ન લો, એ લોકો જેટલું દહેજ માગે એ બધું દહેજનું મને ખાલી ફોન પર લિસ્ટ મોકલાવી દેજો, હું તમને બધું જ ઘેર બેઠા મળશે. અને તમારે જે માણસો આપવા માટે આવે એને કશું પૂછવાનું નહીં કે છે. મારે બધું જ કહે છે કે સસ્પેન્સ રાખવાનું છે અને છેલ્લા વખતે જ કે સરપ્રાઈઝ બધાને આપવાની જ કે છે. એટલે પેલા વૃદ્ધ દંપતી તેના કામથી મતલબ હતું, એટલે સોરી આપણે પેલા પૂજારીને એના કામથી મતલબ હતું. પૂજારીએ કીધું સારું બરાબર છે. પછી પેલા વૃદ્ધ દંપતી જતા રહ્યા. પેલા પૂજારી તો એકદમ ખુશખુશાલ થઈ ગયા. અરે હા, રામ જાનકીની શું મોટી કૃપા થઈ ગઈ કે છે. સીધા સાંજે પડી પેલાના ઓફિસમાં પહોંચી ગયા. પેલા સાહેબ બેઠેલા હતા, એને આવકાર આપ્યો, ક્યાંથી આવો છો, કોણ છો? એને કીધું હું રામ જાનકી મંદિરનો પૂજારી છું અને મને જાણવા મળ્યું છે કે ભાઈ તમારો છોકરો ઉંમર લાયક થઈ ગયો છે અને તમે કોઈ યોગ્ય કન્યાની શોધમાં છો. તો મારી કન્યા પણ એવી ગુણિયલ છે, સંસ્કારી છે, દેખાવડી છે. તો કે જો હો બેસો બેસો કે છે. એટલામાં છોકરો બહાર ગયો તો આવી ગયો કે આ મારો છોકરો છે કે છે. એને જોયું છોકરો તો બહુ સરસ હતો કે છે. પછી કહે છે તમે પેલા બધી વાતો કરી તો ખ્યાલ આવ્યું ના અમે આવી જ છોકરીની શોધમાં જ છીએ કે છે. સારું મીટિંગ કરાવડી હતી બંને જણાની. છોકરા છોકરીને એકબીજાને ગમી ગયું, નક્કી થઈ ગયું. પછી લગ્નની ડેટ પણ નક્કી થઈ ગઈ. પેલા વૃદ્ધ દંપતી તો પિક્ચરમાં આવતા એને કીધું નહીં કે તમારા સારું વિશ્વંભરનાથે મને બધું કીધું છે. એ મને ના પાડી એટલે કશું બોલ્યા નહીં. અને પછી વિવાહ માટે કે લગ્ન માટે જે ખર્ચા થાય એ ફોન કરે એટલે સાંજે તો વસ્તુ એમના પાસે આવી જ જાય. ફોન કરે તો વસ્તુ આવી, જે વસ્તુ માગે સાડી જોઈએ છે, સોનું જોઈએ છે, આ જોઈએ છે, તે જોઈએ છે, હોલના કે બીજાના આના પૈસા આપવાના છે, આના પૈસા આપવાના, બધું સાંજ પણ એમના ઘરે આવી જાય. માણસો આપી જ જાય કે છે. કશું બોલે ચાલ્યા વગર મૂકીને જતા રહે. પેલા કીધું તમારે વાત નહીં કરવાની, મારે સરપ્રાઈઝ બધાને આપવાની છે કે છે. કશું નહીં, બધું લગ્ન રંગે ચંગે પતી ગયું. એમને એમ હતું કે સાડુભાઈ છે એટલે કમસે કમ લગ્નમાં આવીને ધડાકો કરશે. તો લગ્નમાં પણ એ વૃદ્ધ દંપતી ના આવ્યું અને લગ્ન તો રંગે ચંગે પતી ગયું. જેટલું દેશ માંગ્યું હતું બધું પેલા વૃદ્ધ દંપતીએ મોકલાયું. લગ્ન પતી ગયું, કન્યા વિદાય થઈ ગઈ, બધો ખર્ચા પરચા બધું પતી ગયું. પછી એને થયું કે હવે તો હું વિશ્વંભરનાથને ફોન કરું કે તમે આવો અને જુઓ તમે મારું કામ કેટલું સરસ કરી આપ્યું છે. શુક્રિયા તો અદા કરું કે છું. અને જેવો ફોન કર્યો તો નો રિપ્લાય. અરે આ શું કહે છે, અત્યાર સુધી ફોન કરતો હતો, તું જેટલી વસ્તુ માગું બધી આપવા માટે મને ફોન પર હા કરીને લખી દે, લિસ્ટ કે આટલો લખી દઉં છું બોલો. અને હવે કહે છે ફોન કરતો ઉપાડતા નથી કે આ શું કહે છે. એટલે ઠીક છે, કદાચ બીજો પ્રોબ્લેમ હશે. બીજી દાડે ફોન કર્યો, ત્રીજી દાડે ફોન કર્યો, ચોથી દાડે ફોન કર્યો. સતત 4-5 દિવસ સુધી ફોન કરે પણ નો રિપ્લાય આવે. એટલે એને થયું કે ચોક્કસ કે છે આમાં તો કંઈક મોટું રહસ્ય છે કે છે. સીધા જ વિવયની ઓફિસે પહોંચી ગયા અને કીધું યાર તમારા સાડુભાઈ વિશ્વંભરનાથ છે એ બધું મને તમારો છોકરો બતાવે છે એમને કે છે, તો એ લગ્નમાં કેમ આયા નતા કે છે. તને પેલા વિવય કે છે કોણ વિશ્વંભરનાથ?
કે તમારા સાડુભાઈ? અરે મારા કોઈ સાડુભાઈ નહીં, પણ મારા મિત્રમાં, મારા સગાવાલામાં કોઈ જગ્યાએ કોઈ વિશ્વંભરનાથ નથી કે છે. આ સત્ય ઘટના થશે નહીં. હમણાં થોડા વખત પહેલાં જ જાણવા મળી છે. તો આજે મહાપ્રભુજી જે લખે છે ને કે હરિસ્તુ સર્વ રક્ષામ, ભગવાન પોતાના ભક્તોનું યોગક્ષેમ આ કળિયુગમાં પણ કેવું રક્ષણ કરે છે એની એક આ સત્ય ઘટના આજે મેં તમને બે વસ્તુ, એક સુનિતા વિલિયમ્સની અને રામજાનકી મંદિરવાળી, એ બે સુની ભલે અન્ય સંપ્રદાયની છે પણ આપણો સિદ્ધાંતથી લેવા દેવા છે. આપણે બીજો કોઈ સવાલ નથી રહેતો. ભગવાન તો બધે એક જ છે છેવટે. શંકરો માનનાર શંકર માટે, એના માટે શંકર મહાન છે. રામચંદ્રજી માટે રામચંદ્રજી માનનાર માટે રામચંદ્રજી મહાન છે. કૃષ્ણના સેવકો માટે કૃષ્ણ મહાન છે. કોઈ ભગવાન નાના નથી, એટલું સમજી લેજો. આપણા માટે કૃષ્ણ એટલા માટે કીધું સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે એવું કહેવામાં આવે છે કે તમારો જે ધર્મ છે આપણો પુષ્ટિ માર્ગ છે, આપણે કૃષ્ણ સેવાનો માર્ગ છે, તો તમારું એ જ શ્રેય છે. એમાં મહાપ્રભુજીના માર્ગમાં ત્રિદુઃખ સહનમ ધૈર્ય, વિવેક ધૈર્યાશ્રયનો આપણો આ શ્લોક છે. તો અહીંયા આ માર્ગની અંદર ભગવાન પાસે માગવાની વાત, પાર્થિવ વાત હતા કેમ સ્યાત, સામે વિપ્રાય સંસ્યાત. તો આ જે બે ઘટના મેં કીધી સુનિતા વિલિયમ્સની, રામજાનકીવાળી, એમાં ભક્તની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાને કામ કર્યું છે. પુષ્ટિ માર્ગમાં માગવાનું જ નથી. કેમ? વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છા હરિષ્યતિ. ભગવાનને ખબર છે મારા ભક્તને શું જરૂર છે, તો પછી નિવેદન કરવાની જરૂર શું છે કે પ્રભુ મારું આ કામ કરો. પ્રાર્થિત વાત તો કેમ સ્યાત, સામે અભિપ્રાય સંશય, તમે સામેના અભિપ્રાયમાં સંશય કરો છો. એટલે બીજા માર્ગોના માર્ગમાં ફરક આ છે કે પ્રભુ બધું જ જાણે છે કે મારા ભક્તને શું તકલીફ છે. એટલે એવું નિવેદન નહીં કરવાનું કે મારી તકલીફ પ્રભુ દૂર કરી આપો. પ્રભુને એટલે તમારું શું કીધું છે? ત્રિદુઃખ સહનમ ધૈર્ય, કે મેં ત્રણેય પ્રકારના દુઃખો સહન કરો. પ્રભુને સોલ્વ કરો છો તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશે, અને નહીં કરવો તો નહીં કરે, એના હાથમાં છે બધું. પણ ભગવાનની જે ભક્તિ કરે છે એને ભગવાન થોડી વાર માટે મૂંઝવણ મૂકી દે છે, પણ અલ્ટિમેટલી તો વાંધો આવતો નથી. ચલો આગળ છીએ. મહાપ્રભુજીએ પછી દલીલોમાં પેલા સુબ્રમણ્યમને, સોરી, આપણે બૃહસ્પતિ વિદ્વાનને સમજાવ્યું, એટલા માટે અમે શ્રીહરિની સેવા કરીએ છીએ. મન, વાણી અને કાયાથી થતા તમામ કર્મો ભગવાનને અર્પણ કરીએ છીએ, અને એમાં કોઈ પ્રકારનો દોષ હોય તો બતાવો. અમારી આ વાતમાં કોઈ ખોટું કરતા હોય તો બતાવો કે છે. એટલે મન, વાણી અને કાયાથી જેટલું તમે કાર્ય કરો બધું ભગવાનને અર્પણ કરો. ટૂંકમાં તમારું સમગ્ર જીવન, સમગ્ર અસ્તિત્વ કૃષ્ણ માટે જ હોવું જોઈએ. હવે આ બધો વાર્તાલાપ થતો હતો ત્યાં બીજા એક બ્રાહ્મણ ઉભા હતા, વિદ્વાન, એનું નામ હતું બ્રહ્મભટ્ટ. એ ઊભા થઈને કહે છે કે ભાઈ, મહાપ્રભુજીને કહે છે કે તમે આ ભાગવતી વાર્તાની વાતો કરો છો એ તો સ્ત્રી શૂદ્રોના આનંદ માટે, કે સ્ત્રી શૂદ્રોનો વેદોમાં અધિકાર નથી, તો આ ભાગવતને બધું તો સ્ત્રીના શૂદ્રો માટે છે કે છે. પણ જે વેદના અનુયાયી બ્રાહ્મણો છે એના માટે આ ભાગવત નથી કે છે. શ્રુતિમાં પણ તે જ કહ્યું છે કે તે જ કર્તવ્ય છે. વેદો જનો બ્રાહ્મણોનો વેદમાં અધિકાર છે, એટલે વેદ સિવાય છોડીને ભાગવતને પકડવાની જરૂર નથી. એટલે ભગવત અર્પણ કર્મ તમે જે કહ્યા છે એ શ્રુતિ માન્ય નથી, પણ સકામ કર્મ વિધ છે. કોઈ ક્રિયા નિષ્કામ થતી નથી એમ મનનું વચન છે. એટલે કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય કરે તો નિષ્કામપણે એ કરી શકે જ નહીં. એની મનમાં ભાવના હોય જ કશું ફળ મેળવવાની, એવું મનનું વચન છે કે છે. અને વેદોમાં જે કહ્યું છે તે બ્રાહ્મણ માટે કલ્યાણ, એટલે બ્રાહ્મણો તો વેદોને જ માન્ય કરવા જોઈએ. અને વેદોમાં તો કર્મ કરવાનું કહ્યું છે. ભક્તિને જ્ઞાનની વાત તો વેદોમાં છે નહીં કે છે. તો તે કારણથી વેદના વચન વડે આપણી ભક્તિ. હવે કહે છે પેલા બ્રહ્મભટ્ટ નામના વિદ્વાન મહાપ્રભુજીને કે ભાઈ, અમે તો જાણીએ છીએ તો વેદોમાં કર્મનો જ મહિમા ગાયો છે, વેદોમાં જ્ઞાન ભક્તિની વાત આવતી નથી કે છે. તો તમે અત્યારે ભક્તિની વાતો કરો છો તો વેદોના વચનથી અને ભક્તિનું પ્રતિપાદન કરીને બતાવો. આવો પ્રશ્ન મહાપ્રભુજી સમક્ષ આ વિદ્વાને મૂક્યો. પુરાણાદિકમાં કહેલી મનુષ્યવાણીને જેમિની પ્રમાણ માનતા નથી. મહાપ્રભુજી
પુરાણના પ્રમાણ થોડા આપ્યા. એટલે પેલાએ કહ્યું કે જૈમિની ઋષિ જે થઈ ગયા એ તો પુરાણની વાતને માનતા જ નથી કે છે. હવે શ્રુતિ સ્મૃતિમાં આપ કહો છો તે ભગવતી ભક્તિ દેખાતી નથી કે છે. તેથી એ વાતનો ખુલાસો કરવાનો. હવે આ બ્રહ્મણ શું પૂછે છે વિદ્વાન કે એનો ખુલાસો કરવાનો અમે આપણી પાસે જે પૂછીએ છીએ પ્રશ્ન એ મિત્ર ભાવે પૂછી રહ્યા છીએ, પણ દુષ્ટ બુદ્ધિથી કે શંકા કરીને કે તમારી પરીક્ષા કરવા માટે અમે નથી પૂછતા કે છે. અમારો કોઈ માશ્ચર્ય ભાવ પણ નથી કે તમને મૂંઝવણ મૂકવા માટે પણ નથી, પણ અમારી જાતિમાં આપ સાક્ષાત વૈશ્વાનરનો અવતાર પ્રગટ થયા છું જાણ્યું છે. એટલે તમે જે સિદ્ધાંત શુદ્ધાદ્વૈત બ્રહ્માંડનો પ્રતિપાદન કર્યો છે તો એનો નિર્ણય અમારે કેવી રીતે કરવો એ અમારી બુદ્ધિ એવું ઈચ્છા કરેલી છે. માટે અમે તમને પ્રશ્ન ટૂંકમાં એ વિદ્વાને શ્રી મહાપ્રભુજીને જે પ્રશ્ન કર્યો એ શંકાથી નહીં પરંતુ જિજ્ઞાસાથી કર્યો છે. મહાપ્રભુજી એનો જવાબ આપતા કહે છે, જો મહાપ્રભુજી શું જવાબ પછી કહો, ભાગવતી વાર્તા સ્ત્રી શુદ્ર આદિના આનંદ માટે છે એમ જે સમજે છે એ નરી કર્મ જડતા બતાવે છે. એટલે ભાગવતનો અધિકાર સ્ત્રી શુદ્રોનો છે એટલે જ ભાગવતનો ઊભો છે. બાકી વેદોનો અધ્યયન કરનારાને ભાગવતની જરૂર નથી એવું જે બોલતા હોય તો મહાપ્રભુજી કહે છે નરી કર્મ જડતા બતાવે છે, પણ એ કર્મ કુશળતા બતાવતું નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવેલું છે કે પરમાત્માના આનંદના અંશ માત્રથી બીજા પ્રાણીઓ જીવે છે. પરમાત્મા આનંદનો ભંડાર છે. પરમાત્મા એટલે આનંદ, તો એનો એક અંશ છે. એ અંશથી જ આ દુનિયામાં બધા જીવે છે. કર્મ સાધ્ય સ્વર્ગવાદી ફળમાં પણ એ પરમાત્માનો આનંદ અંશ માત્ર રહેલો છે. એટલે જે લોકો સ્વર્ગનો આનંદ ભોગવે છે એ તો પરમાત્માના આનંદનો એક અંશ માત્ર છે. તો એ આનંદાંશને ફલરૂપ માનવા કરતા પૂર્ણાનંદ પરમાત્માની ફલરૂપ માનવા એ ઉત્તમ છે. એટલે શું છે કે વેદોમાં જે યજ્ઞ યજ્ઞાદી ક્રિયાઓ બતાવેલી છે તો યજ્ઞ યજ્ઞાદી ક્રિયાઓ તમે વેદોમાં જે બ્રહ્મનો આસક્ત હોય પૂરેપૂરા જાણકાર હોય તો તમને એનું ફળ શું મળશે કે છે તો સ્વર્ગ મળશે. સ્વર્ગના શું મહાપ્રભુજી કીધું એ તો ભગવાનના આનંદનો એક અંશ માત્ર છે. જ્યારે અમે જે ભક્તિ કરી છે એ પરમાત્મા તો પૂર્ણાનંદ છે. તો અમે પૂર્ણ આનંદને પ્રાપ્ત ના કરીએ, શું કરા આનંદના અંશને પ્રાપ્ત કરીએ. તો મહાપ્રભુજીની દલીલ આવી છે અહીંયા. તો ભક્તિ માર્ગમાં પૂર્ણાનંદ પરમાત્માને ફલરૂપ માની એમનું ભજન કરવામાં આવે છે. એટલે આપણે જે માર્ગ આપણને મહાપ્રભુજી પ્રકટ કરીને બતાવ્યો છે એ પૂર્ણાનંદની પ્રાપ્તિ માટેનો માર્ગ છે. અને એ કારણથી મહાપ્રભુજી કહે છે એ કારણથી ભાગવતી કથા કર્મ માર્ગ કરતા શ્રેષ્ઠ છે. એટલે વેદોમાં જે કર્મ માર્ગ યજ્ઞ યાગાદિનો માર્ગ બતાવ્યો છે એના કરતાં અમારો આ ભક્તિ માર્ગ છે એ ઘણો ઉત્તમ પ્રકારનો છે. અને તે કલ્યાણ ઈચ્છનાર સર્વવર્ણ અને જાતિમાં. હવે બીજી વસ્તુ બતાવી મહાપ્રભુજી કે આ જે ભક્તિ માર્ગ છે એ કોઈ એક કોમનો નથી, સર્વવર્ણનો અને સર્વ જાતિ માટે છે કે છે કોઈ પણ વ્યક્તિ આ ભક્તિ માર્ગ એ ભાગવત માર્ગને આચરણ કરી શકે છે. હવે મહાપ્રભુજી આગળ સમજાવે છે કે તમે થોડી વાર પહેલા એમ કહ્યું કે જૈમિની પુરાણોને માનતા નથી, તો કહે છે મહાપ્રભુજી કે આ વાત ખરી નથી કે છે. જૈમિનીએ તો એટલું જ કહ્યું છે કે જે વેદ વિરુદ્ધ સ્મૃતિઓ છે એ જ પ્રમાણિત નથી કે છે. એટલે જૈમિનીએ પુરાણોની નિંદા નથી કરી, પરંતુ વેદની વિરુદ્ધમાં જે વાતો આવે છે એણે એમને પ્રમાણિત નથી કરી, એટલે એની ના પાડેલી એ માનવાનું નહીં કહે છે. તમારે વેદ વિરુદ્ધ વાતો હોય વેદો સાચા છે અને પુરાણો પણ સાચા છે એમ. હવે આપ કહો છો કે ભક્તિ કે જ્ઞાન વેદમાં નથી તો તેમાં માત્ર કર્મ કરવાનું કહેલું છે, તો આ પણ તમારું અજ્ઞાન. મહાપ્રભુ જે સારી ભાષામાં પણ પેલાના ઠપકો આપે છે કે આ તમારું અજ્ઞાન છે. કારણ કે બિલાએ શું કીધું કે વેદમાં તો ખાલી કર્મની વાતો આવે છે, જ્ઞાનની ને ભક્તિની વાતો આવતી નથી. તો મહાપ્રભુજી કહે ના, આ તમારું અજ્ઞાન છે કે છે. જે વેદનો ખરો અર્થ અને અભિપ્રાય સમજ્યો હોય
તે કદી આવું બોલે નહીં. એટલે જે વેદનો તમે પૂરો અભ્યાસ કર્યો નથી એવું મહાપ્રભુજીએ વસ્તુ કીધું એને કે ઋગ્વેદનો એક શ્લોક અને મહાપ્રભુજીએ એ શ્લોક બેઠો અનુભાષ્યમાં મૂક્યો છે. એ શ્લોક અહીંયા એને સમજાવે છે. ઋગ્વેદનો શ્લોક છે પણ મહાપ્રભુજીએ અનુભાષ્યમાં લીધો છે. એને શું કહે છે? હે સ્તોતારો, સર્વ કારણના કારણ, વેદના ઉત્પન્ન કરનાર તે પ્રસિદ્ધ પરમાત્માને તમે તમારા જન્મથી સંતુષ્ટ કરો, એટલે કે તમે તેની ભક્તિ કરો. એટલે અહીંયા વેદમાં જ કીધેલું છે કે તમે પરમાત્માની ભક્તિ કરો કે છે. પછી બીજો એક શ્લોક મૂક્યો, એ બી ઋગ્વેદનો છે અને મહાપ્રભુજીએ એ પણ અનુભાષ્ય મૂક્યો છે. એનો અર્થ એવો થાય છે, તે પરમાત્માના નામનું સ્વરૂપ જાણતા છતાં સચ્ચિદાનંદાત્મક તે વિષ્ણુના નામનું તમે કીર્તન કરો. હે વિષ્ણુ, તમારા તેજને સ્વરૂપને સુંદર બુદ્ધિ વડે અમે ભજીએ છીએ. એટલે ઋગ્વેદમાં 2 શ્લોકો બતાવ્યા અને જે બંને વસ્તુ મહાપ્રભુએ અનુભાષ્યમાં પણ મૂકેલી છે. એમાં એ જ વસ્તુ છે કે ભક્તિનું પ્રાધાન્ય વેદોમાં કહેવામાં આવેલું છે. તો મહાપ્રભુજી આમાં તો અનેક વાક્યથી વેદમાં ભક્તિ પ્રતિપાદિત કરેલી છે એ સિદ્ધ કરીને ત્યાં બતાવે કે આપણે શસ્ત્રાર્થ પૂરો લખ્યો પણ ના હોય અને જે લખ્યું છે એ પૂરો હું તમને કહી પણ ના શકાય, તો બધું બહુ લાંબુ થઈ જાય. એટલે અહીંયા ટૂંકામાં બતાવ્યું છે કે મહાપ્રભુજીએ વેદના વચનોથી તે વિદ્વાન બ્રાહ્મણ વેદોમાં ભક્તિ પ્રતિપાદિત કરેલી છે એ સિદ્ધ કરીને બતાવ્યું છે. એટલે અહીંયા કહે છે આગળ મહાપ્રભુજી કે શ્વેતાશ્વેતર ઉપનિષદમાં પણ 1-2 શ્લોકો કહ્યા મહાપ્રભુજીએ અને કહ્યું કે આ શ્રુતિ વાક્યોથી સિદ્ધ થાય છે કે વેદોમાં જ્ઞાન માર્ગ પણ છે અને એવી રીતે વેદોમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણેય માર્ગો. હવે વેદોમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણે વસ્તુ છે અને ગીતામાં પણ 3 વસ્તુ આપવામાં આવેલી છે. પણ એટલો પેલા વિદ્વાન બ્રાહ્મણે એમ કીધું કે વેદોમાં માત્ર કર્મ માર્ગ બતાવ્યો છે, તો મહાપ્રભુજીએ ના પાડી છે કે ના, એ વાત ખોટી શકે છે. મહાપ્રભુજીએ શ્લોકો, શ્રુતિના શ્લોકો બોલીને એને સ્પષ્ટ સમજાવ્યું. પછી મહાપ્રભુજી કહે છે કે ભાગવતી વાર્તા માત્ર સ્ત્રી શુદ્રો માટે નથી પણ બ્રાહ્મણો માટે પણ છે. એનો શ્લોક મહાપ્રભુજીએ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લીધો. શું શ્લોક કીધો છે મહાપ્રભુજીએ? 9મા અધ્યાયનો 33મો શ્લોક છે. કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજ્ય શ્રેષ્ઠા અનિત્યમ સુખમ લોકમિમમ પ્રાપ્ય ભજ સ્વમામ. એટલે મહાપ્રભુજી અર્જુનને કહે છે, મારા ભક્તો, પવિત્ર બ્રાહ્મણો તથા રાજસ્વીઓ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એટલે જે બ્રાહ્મણો અને રાજસ્વીઓ છે એ ભક્તો હોય તો પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તો પછી તો ફરીથી તમે કેવું શું કહે છે? એટલે ભક્તોમાં પ્રાપ્ત કરે છે ભગવાનને. આ અનિત્ય અને સુખ વગરનું મનુષ્ય શરીર પામીને તું મને ભજ. આ શરીર કેવું છે? અનિત્ય કીધું છે, ક્ષણિક છે, ક્ષણભંગુ છે. આપણે બધા જાણીએ છીએ એક દાડો આપણે બધા સ્મશાનમાં સુવા જવાનું છે, બધા જાણીએ છીએ. છતાં આપણે કેવું શરીરનું લાલન પાલન કરીએ છીએ. અને અનિત્યમ અને અસુખમ, આ શરીરથી શાશ્વત સુખ મળવાનું. આપણને શરીરથી જે સુખ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ માત્ર સુખનો આભાસ છે, એ સાચું સુખ નથી. સાચું સુખ ક્યાં છે? તો પરમાત્મામાં છે, પ્રભુમાં છે, કૃષ્ણમાં છે. તો એ વસ્તુ આપણને અહીંયા બતાવવામાં આવે છે. પછી બ્રાહ્મણના માટે ભક્તિ માર્ગ છે એ વાત વેદ જાણનાર આપ ન જાણો એ આશ્ચર્યજનક કહેવાય. બ્રાહ્મણો માટે ભક્તિ માર્ગ નથી એવું કોણે કહે છે? બ્રાહ્મણો માટે પણ ભક્તિ માર્ગ તો છે. પછી શ્વેતાશ્વેતર ઉપનિષદનો એક શ્લોક મહાપ્રભુજી બોલે છે અને એનો અર્થ કરીને બતાવે છે કે રુચાઓ જે અવિનાશી પરમ આકાશમાં રહે છે અને જેમાં સર્વદેવો મનુષ્ય લોકની ઉપર આશ્રય પામી રહે છે, તે બ્રહ્મને જે પુરુષ જાણતો નથી તે પુરુષ ઋચાઓના અધ્યયન વડે શું કરશે? આ તો પહેલા જેવી વાત થઈ કે ઋચાઓના પાઠ કરવાના, ઋચાઓમાં જે કીધું છે એ માનવાનું નહીં. તો પછી એવું ઋચાઓનો પાઠ આના જેવું છે કે આપણે એમના સ્ટકનો પાઠ કરીએ, રોજે બધા કરીએ છીએ, બરાબર છે ને? એમના સ્ટકમાં ચોખ્ખું લખેલું છે કે ન જાણતું યમ યાતના ભૌતિ તે પય પાણત યમોપી ભગિની સુતાન
કે તમે હંતી હું તો બધાને આ વસ્તુ સમજાવ કરું છું કે જ્યારે આપણને મહાપ્રભુજી કહેતા હોય કે દુષ્ટમાં દુષ્ટ જીવ હોય એ પણ જો યમના પાન કરે તો એને યમ યાતના થતી નથી, એવું મહાપ્રભુજી બોલતા હોય તો પછી આ તો ઇઝીમાં ઇઝી રસ્તો આપણને બતાવી દીધો મહાપ્રભુજીએ. તો આપણે આપણી સંતાનને એટલું તો કહીએ ને કે અરે જીવનમાં એકવાર જઈને યમના પાન તો કર્યા ભઈલા, એકવાર ગીરાજી પરિક્રમા તો કર્યા. એટલું આપણે આપણા સંતાનો નથી કહી શકતા. અમારા પાસે જે લોકો આવે છે ને પેલા પ્રશ્ન પૂછે છે, તમે તમારા સંતાનોને જમણા પાન કરાયા છે? કેટલા લોકો હા પાડે છે, કેટલા લોકો ના પાડે છે. પછી પૂછે કેમ ના નથી કરાયા? તો કે હવે સમય વહી ગયો છે, ના પાડે છે કે છે વિદેશમાં ગયા છોકરાઓ એટલે ના પાડે છે. આવા જવાબો મળે છે ઘણી વાર. પણ અહીંયા મહાપ્રભુ એ જ કહે છે કે તમે ઋચાઓનું અધ્યયન કરો છો કે છે, પણ એ બ્રહ્મને તો જાણતા નથી કે છે. તો અધ્યયન કરવાનો અર્થ શું રહ્યો કે છે? એ જ વાત મહાપ્રભુજી આ સમજાવવામાં આવે છે. એટલે એવી રીતે ખોટા પાઠ કરવાના હોય અને પાઠમાં જે લખેલું છે એને અનુક્રમ પહેલાના જેવું છે કે ભાઈ સત્ય બોલું પણ તમે જૂઠું બોલો છો. સત્ય બોલવું પાઠ કર્યા કરો છો એનાથી કોઈ ફળ નથી. સત્ય આચરીને તમે બતાવો તો એનું ફળ છે. વિવેક ધીરેશ્વર ગ્રંથ છે, પાઠ કર્યા કરો પણ વિવેકની જે વ્યાખ્યા આપી છે, ધૈર્યની વ્યાખ્યા આપી છે, આશ્રયની વ્યાખ્યા આપી છે એ પ્રકારે જીવનમાં ઉતારવાની જરૂર છે. ખાલી પાઠ કરવાથી કોઈ ફાયદો નથી. એમને પાઠ કર્યા કરો તેમને મહાપ્રભુજી પસંદ થઈ જશે ના, તમે એને જીવનમાં ઉતારો તો જ મહાપ્રભુજી પસંદ થશે. ઘણી વખત સમજાવું છું આ સિદ્ધાંતો તમને કે બે પ્રકારના ગ્રંથો છે, ઉપદેશાત્મક અને સ્તુતિપરક. જે સ્તુતિઓ એમના ટકે સ્તુતિપરક છે, ગિરિરાજ ટકે સ્તુતિપરક છે. જે સ્તુતિપરક ગ્રંથો હોય એનો પાઠ કરવાનો હોય અને જે સિદ્ધાંતના ગ્રંથો હોય એને સમજવાના અને જીવનમાં ઉતારવાના. આ વસ્તુ અગત્યની છે. આપણે બધા શું કરીએ છીએ, ષોડશ ગ્રંથના બધા પાઠ કરીએ પણ ષોડશ ગ્રંથમાં જે વસ્તુ કીધી છે એને એપ્લિકેબલ મૂકો છો તો કે એ તો ખબર જ નથી પડતી. પછી પાઠ કરવા ખાતર કરી દીધા. આ તો પેલાના જેવું છે કે છે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જિનમાં રોજ બોલ કર્યા કરવાનું આપણે. અને તમે તો હોટલમાં ખાવા જતા હશો, કેટરિંગનું ખાવા જતા હશો, તો પછી એ મહાપ્રભુજીના સિદ્ધાંત ખાલી ગોખવાથી ફાયદો શું છે? જીવનમાં આચરીને બતાવો. આ વસ્તુ અગત્યની છે. અહીંયા મહાપ્રભુજી એ જ વસ્તુ આ વિદ્વાન બ્રાહ્મણને સમજાવી રહ્યા છે અને એવી રીતે તેને જાણે છે તેઓ કૃતાર્થ થઈને સ્થિત થઈ જાય છે. તો વૈષ્ણવો, અહીંયા મહાપ્રભુજી જે દલીલો કરી છે શાસ્ત્રાર્થમાં એ વાત હજુ આપણે અધૂરી છે. હવે કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું અને આગળની દલીલો મહાપ્રભુજીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.